તમે વિચાર કરો, આ દેશની આજે આટલી દુર્દશા, દુનિયામાં એક કે એવો દેશ નથી કે જ્યાં કૃષ્ણ જેવું મહાન ચરિત્ર એની પાસે હોય. દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જેની પાસે ગીતાજી જેવો મહાન ગ્રંથ હોય. એ પછી પણ આ દેશની આટલી દુર્દશા કેમ? કૃષ્ણ જેવું મહાન ચરિત્ર, અને એ ચરિત્રને માનનારો મોટા ભાગનો પ્રજા, છતાં આટલો ડરપોક, આટલો નિર્માલ્ય, આટલો બલહીન, આ શું કામ? પરમ યોગી કૃષ્ણ, મહાબલી કૃષ્ણ. તમે વિચાર તો કરો કે જ્યારે યુધિષ્ઠિર એનો રાજ્યાભિષેક વખતે ભીષ્મને પૂછે છે કે રાજ્યાભિષેક કરતા પહેલા મારે કોનું પૂજન કરવું જોઈએ, કોને સન્માન આપવું જોઈએ? અહીંયા વ્યાસજી છે, એ મહાન છે, એને આપું? તમે પિતામહ આટલા મહાન, તમને આપું? ગુરુ દ્રોણ આટલા મહાન, એમનું કરું? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે નહીં બેટા, આમાંથી એક પણ પાત્ર જ્યારે કૃષ્ણ અહીંયા હાજર હોય તો એક પણ પાત્ર આનાથી બધા જ એના પછીના છે. આટલું પરમ મહાન ચરિત્ર કૃષ્ણ, જેનું ભીષ્મ કહે કે એનું પૂજન તારે પહેલા કરવું જોઈએ, અને યુધિષ્ઠિર એનું પહેલા પૂજન કરે. ભીષ્મ કોઈ સામાન્ય નથી. આવા મહાબલી એ પણ એમ કહે કે કૃષ્ણ એ મહાન છે. વ્યાસજી કોઈ સામાન્ય નથી. વ્યાસ તો મહાન ઋષિ છે. એના કરતા પણ કૃષ્ણનું જો સ્થાન ઊંચું કહેતા હોય તો આવું જે પરમ ચરિત્ર છે એને માનનારું આપણી પ્રજા, આપણને કોઈએ કીધું કે એની તો ગોપીઓના ચીર હરણ કર્યા, આપણને કોઈએ કીધું કે એ તો ગોપીઓ સાથે નાચ્યા, આપણને કોઈએ કીધું કે એ તો ગોવાળિયાની જેમ ગાયો ચરાવી. એ શબ્દ અને સીધો એનો અર્થ, એ ગોપીઓ સાથે નાચ્યા, આપણે નાચો. એને ચીરહરણ કર્યા. આ ક્યાં સુધી આપણે નીચલી કક્ષાએ પહોંચી ગયા આપણે? અને એ નીચલી કક્ષાએ એટલે પહોંચ્યા કે આપણે એનું જ્ઞાન ન લીધું, કૃષ્ણ ચરિત્રને આપણે સમજ્યા નહીં, કૃષ્ણ ચરિત્રનું આપણે કોઈ દિવસ ચિંતન ન કર્યું. એ પરમ મહાન ચરિત્ર, દુર્યોધન, કર્ણ, આ બધાની હાજરીમાં કૃષ્ણએ કીધું કે બસ હવે રોકાઈ જા, હવે શિશુપાલ તારી મર્યાદા તું ઓળંગે છે. છતાં શિશુપાલ સમજો નહીં અને એને સતત અપમાન ચાલુ રાખ્યું. દુર્યોધન એ પણ કોઈ સામાન્ય નથી, એ પણ મહાવીર છે. કર્ણ સામાન્ય નથી, મહાવીર છે. એ બધાની સામે એના બંનેનું માથું કાપી નાખ્યું. અને છતાં એ દુર્યોધન કે કોઈ પણ એક શબ્દ બોલી ન શકાય. તમે વિચાર તો કરો કે કેવા મહાબલી હશે કે એના સગા બનાવીને ત્યાં મારી નાખે અને છતાં દુર્યોધન કાંઈ ન કરી શકે. આવા મહાબલી અપરમ વીર ચરિત્ર, એનું આપણે પૂજન કઈ રીતે કરીએ? એને આપણે જન્માષ્ટમીને દિવસે એને શોભે એ રીતે એને આપણે યાદ કરવા જોઈએ. આપણા મિલિટરીના કોઈ વડા જે શહીદ થયા હોય એને આપણે શ્રદ્ધાંજલિ આ રીતે આપીએ કે એને આ રીતે આમ ઝુલાવીએ આમ તેમ? એને શોભે એવું પરમ મહાન ચરિત્ર, વીર ચરિત્ર, એને શોભે એ રીતે યાદ કરવા જોઈએ.